દોસ્તો આ છોકરી કેટલાય મહિનાઓ પછી એના પિયરમાંથી એના પતિના ગામમાં આવે છે ત્યારે આ બાજુ આ ફौजीભાઈની બેનને પૂછે છે કે અનુરાધા તારી ભાભી આવવાની હતી એ કઈ રહી ગઈ, ગામની આ બસ પણ આવી ગઈ છે। ત્યારે આ છોકરી અચાનક એની ભાભીને જોઈને હેરાન થઈ જાય છે અને એના ભાઈને બતાવે છે કે જો ભાઈ આ ભાભી પણ પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ ગઈ। તો આ ફौजी જલ્દીથી એની પત્ની પાસે આવીને પૂછે છે કે અંજલિ આ બધું શું છે, તું પ્રેગ્નેન્ટ છે? તો આ છોકરી બોલે છે કે મુબારક હો, તમે બાપ બનવાના છો અને અનુરાધા તમે ફઈ। તો આ એની નણંદ ગુસ્સે થઈને બોલે છે કે ભાભી તમે આ કેવી વાત કરી રહ્યા છો, તમારું દિમાગ ખરાબ થઈ ગયું કે શું? તો આ છોકરી બોલે છે કે મતલબ તમે આ કેવો બકવાસ કરી રહ્યા છો। ત્યારે એનો પતિ બોલે છે કે સાચું તો કહી રહી છે, છેલ્લા 2 વર્ષથી તો હું તને મળ્યો નથી, તો પછી આ કેવી રીતે થઈ શકે છે? તો આ છોકરી બોલે છે કે તમે આ કેવી વાત કરી રહ્યા છો, તમે આ દિવાળી ઉપર તો મને મળ્યા હતા। તો નણંદ બોલે છે કે ભૈયા મને તો લાગે છે કે ભાભી તમારાથી કઈ છુપાવી રહી છે। તો ફौजी બોલે છે કે અરે અંજલિ સાચું સાચું બતાય કે તારા પેટમાં આ કોનું બાળક છે? અરે મેં તો વિચાર્યું હતું કે 2 વર્ષ માટે મારી પોસ્ટિંગ કઈ દૂર છે એટલે હું તને તારા પિયરમાં મોકલી દઉં, પણ આજે હું આ શું જોઈ રહ્યો છું, અરે તે તો મને કઈ મોં બતાવવાને લાયક ના રાખ્યો। તો પત્ની બોલે છે કે તમને મારી ઉપર ભરોસો ના હોય તો ખુદ તો ભરોસો કરો, અરે હું એક આર્મી વાળાની પત્ની છું, હું આવી હરકત કરી જ ના શકું। તો પતિ બોલે છે કે મારી આંખોની સામે મને બધું દેખાઈ રહ્યું છે અને આજ પછી તારી શકલ મને કદી ના બતાવતી, ચલ અનુરાધા। ત્યારે આ છોકરી એમને ઉભા રાખે છે અને બોલે છે કે એકવાર તમારા છોકરાનો ચહેરો તો તમે જોતા જાઓ, પણ આવી આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। ત્યારે આ છોકરી એના પેટમાંથી આ ગુબ્બારો કાઢીને બોલે છે કે મને તો શરમ આવે છે, તમને મારા પતિ કહેતા પણ આટલા વર્ષ પછી આપણે મળવા આવી રહ્યા હતા તો મેં વિચાર્યું હતું કે હું તમને કોઈ સરપ્રાઈઝ આપી દઉં, પણ તમને તો મારી ઉપર ભરોસો જ નથી। ત્યારે આ 2 જણા આ છોકરીની માફી માંગવા લાગ્યા।